હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે 9:30 ને હું ફ્રેશ પણ થઈ ગઈ છું ને રેડી પણ થઈ ગઈ છું શોપે જવા માટે. તો બસ કાંઈ નહીં, સની થોડાક ફ્રેશ થઈ જાય. અમે બે આજે તો હારે જ ઉઠ્યા, 8:45 વાગ્યા હતા. તો બસ કાંઈ નહીં, થઈ ગઈ છું રેડી, જઈશ હવે શોપે. વાગી ગયો છે 1:30 ને આ મને આવી ગયા છે ઘરે. વાગ્યા છે 2:30. હું આવી ગઈ હતી ક્યારની ઘરે. તો મેં ફરાળ કરી કેમ કે આજે મંગળવાર છે એટલે. તો હું ને સની જાય છીએ નંદાણા. તો ફ્રેશ થઈ આવું તો પછી મળીએ ફ્રેશ થઈને. હું થઈ ગઈ છું રેડી ને વાગી ગયા છે 3. તો હું ને સની જાય છીએ નંદાણા. તો મેં પહેરી છે ન્યૂ પેર ને હેર પણ ભીના છે તો ઉતાવળ છે તો અમે નીકળી જાય છીએ. પહોંચી ગયા છીએ નંદાણા મોગલ માતાજીના મંદિરે. સરસ છે, મસ્ત. આપણે કે નહીં આવી એકવાર આની પેલા આવ્યા હતા પણ ત્યારે ઉતાવળમાં હતા. તો અમે દર્શન કરી લીધા છે ને અંદર ફોટોશૂટ કરવાની મનાઈ છે એટલે ફોટોશૂટ નહીં થાય દૂર. તમને પણ દર્શન કરાવી લીધા. પ્રસાદી લેવી જ. અમે થાય છે રિટર્ન. વાડીમાં છે કાંઈ નીકળ્યા પ્રગટ થયા હતા મોગલ માતાજી. હે અમે થાય છે રિટર્ન. આની મારી છે ભાઈ. મારે ઓલો ખટારો લેવો જો અહીંયા આ પડ્યા આ મારે અહીંયા કરે છે ને. વાળ ચિત્રા થઈ જાય. સારું બપલ લીધું ભેગું. મેડમ ગાડી હલાવે છે. અમે કોઈ ચાલ છીએ ઘરે ને કપડાં પણ ચેન્જ કરી લીધા છે અને વાગી ગયા છે 6. તો કોલ આવે રાખે છે શોપેથી તો હું જાઉં છું કેમ કે નંદાણા ગયા હતા એટલે થોડુંક લેટ થઈ ગયું શોપે જવામાં કેમ કે બહુ દૂર હતું એટલા માટે. તો હવે અમે બે જઈએ છીએ શોપે. છે 9:30 ને શોપ ક્લોઝ કરી દીધી છે. બિંદી આવી ગઈ છે તો હવે જઈએ છીએ ઘરે. અમારું પતી ગયું છે ડિનર ને અમે જઈએ છીએ ચક્કર મારવા. હું બૈલા ઓલું કાઢો તો જરી.
હા ગયા છીએ બાર અને અમે બેઠા છીએ પટેલવાડીએ. તો કાંઈ નહીં, આજે તો નથી તો નીંદર આવે છે. ત્યારની આને કહું છું કે હાલો જાય ઘરે, તો હવે જાશું ઘરે. વાગી ગયા છે 12:30 ને અમે આવી ગયા છીએ ઘરે. તો આજે તો બહુ થાકી ગઈ છું, કેમ કે 3 વાગ્યાના નીકળી ગયા હતા અમે નંદાણા. ત્યાં મસ્ત છે મોગલ માતાજીનું મંદિર, ત્યાં મોગલ માતાજી નીકળ્યા છે. તો 45 કિલોમીટર જાતા થયું, 45 કિલોમીટર આવતા, એટલે 90 કિલોમીટર થયું. તો આજે તો બહુ થાકી ગઈ, કેમ કે 3 વાગ્યાના નીકળ્યા હતા. તો 6 વાગ્યા હશે, પછી ઘરે આવ્યા, કપડાં ચેન્જ કર્યા. બસ કંઈ નહીં, નીંદર બહુ જ આવે છે. તો સૂઈ જાય તો વહેલી પડે સવાર, ઉઠાઈ જાય વહેલું. હવે તો સની પણ સવારે વહેલા ઉઠી જાય છે, કેમ કે સવારે કસરત કરે છે એટલા માટે. તો હું પણ વહેલી ઉઠી જાઉં છું, કેમ કે એ મને ઉઠાડી દે. તો બસ કંઈ નહીં, સૂઈ જાઉં. અહીંયાથી હું બ્લોગને એન્ડ કરું છું. બીજું તો કાંઈ છે નહીં આજના બ્લોગમાં. તો અહીંયાથી એન્ડ કરી નાખું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ. મળ્યા કાલે નવા બ્લોગ સાથે. બાય.